છેલ્લી સ્થિતિ કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું હાલતા નહીં હો તમારા ટેકે ઊભો હું લેવાના આશયથી અમે આવ્યા હતા. અમે એના સંબંધિત અધિકારીઓ સાથે અમારી માહિતી ડિસ્પ્લે ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે. એની આગળની વ્યવસ્થા પ્રોસેસમાં સ્થાનિક ધક્કા ન મારો પાછળ લેટેસ્ટ આંકડો શું છે? કેટલા રિપોર્ટ આવ્યા છે? ગાંધીનગર ખાતે 27 બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે. થોડાક છૂટા અંગોપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું અને અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેટ કરી. સાહેબ, ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં પણ 4 વર્ષ ત્યાં ધમધમતું હતું. આ કેટલું વ્યાજબી સાહેબ? આજે કેટલાના પરિવારોના માળા વિકાઈ ગયા? એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ગયો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતો હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારું પોતાનું મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે, ટેકો થવાનું પડે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો. એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી એમ્સમાં. હવે દાખલો કેવો બેસાડવો જોઈએ? એસઆઈટીની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા. એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા અને મારો પોતાનો એવો નમ્ર મત છે. જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ જે રસ લઈ રહ્યા છે ત્યારે ડે ટુ ડે એ જોતા મને એવું લાગે છે કે સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ એને કાર્યવાહીનું પરિણામ પરિવારજનો લોકો દાખલો બેસાડવાની માંગ કરી રહ્યા છે. પરિણામ આવ્યા પછી નવા નિયમો ક્યારે બનશે? ગેમ ઝોનને લઈને નવા નિયમો ક્યારે બનશે? એ પ્રશ્ન આપનો એવો છે કે સીટવાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની બોલો અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય આપણી આ કમનસીબી કહી શકે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી, એમ્સ રાજકોટમાં છે, છતાંય ડીએની રિપોર્ટ માટે ગાંધીનગર જઈ 54 કલાક થઈ, હજી કેટલાય સ્વજનોને કઈ હતા હતા. અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપ્યા. મંડપ સર આ સ્વજનોની ચૂંટણી સમયે 2-4 પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ. અહીંયા સર એવી વ્યવસ્થા હોય તો લોકોમાં ખૂબ આક્રોશ છે. ભાઈ તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી તરીકે નહીં જોતા એને હું સપોર્ટ લઉં છું તમારો. ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ. પરિવારજનોએ તમને વિનંતી કરી, હવે તમારી શું તૈયારી છે? તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી રહ્યા છો? આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવા પહોંચાડીશું. એ ઉપરાંત
અમે એની લાગણીને અનુરૂપ एक्शन आवे ये दिशा प्रयत्न। सर पर ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए? तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है? कितने बच्चों की जान गई है, हमारे बच्चे थे। मैडम इसके लिए ही तो सिंह की रचना हुई, वही ये सारे सवाल के जवाब पर वो क्या ढूंढेंगे। करेंगे अब, वो बच्चों की जान का क्या?